વડોદરામાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને ધમકી મળી છે। ધમકી મળતા જ વાલીઓ પોતાના બાળકોને પરત લેવા માટે શાળાએ પહોંચ્યા હતા। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ આ પ્રકારની ધમકી એક સ્કૂલને મળી હતી। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ક્યાંથી મળી છે? કોઈ લોકેશન ટ્રેસ થયું છે કે કેમ? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે સૌથી મહત્વની વાત એ છે કે 12 દિવસની અંદર ત્રીજી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી આજે સિગ્નલ સ્કૂલ છે તેને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલમાં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે છે કે સ્કૂલમાં આરડીએક્સ સ્વીકાર્યું છે અને આખી શાળાને ઉડાવી દેવામાં આવશે। ધમકી ભર્યા ઈમેલથી સ્કૂલમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। પોતાના બાળકોને પરત લેવા માટે વાલીઓ પણ દોડી આવ્યા હતા। જ્યારે ધમકીનો મેલ મળ્યો ત્યારબાદ તરત જ શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ થકી જાણ કરવામાં આવી હતી કે પોતાના બાળકને સ્કૂલમાંથી પરત લઈ જાય। ઉલ્લેખનીય છે કે જ્યારે 12 દિવસમાં ત્રીજી શાળાને આ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને હાલ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને તેની સાથે સ્થાનિક પોલીસ પણ જે સ્કૂલ છે તેની તપાસ માટે સાથે જોડાઈ છે। તેઓ દ્વારા હરેક જગ્યા પર ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તે માટેની તપાસ ચાલી રહી છે। હજુ પણ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા આ જે સ્કૂલ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। 2 કલાક કરતા પણ વધારાનો સમય તપાસ પૂર્ણ કરતા લાગે તે પ્રકારના અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો થોડા સમય પહેલા પણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ફરી વખત બીજી એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ।